ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ આજે છે ને વિડીયોમાં થોડુંક ક્લિપ ઓછી આવી હશે, કારણ કે આજે મારે કામ હતું એટલે મારે વિડીયો છે ને ઉતારવાનું સાવ રહી જ ગયું છે, એટલે માટે હું થોડીક એવી જ ક્લિપ ઉતારી છે. ફ્રેન્ડ્સ આજનો જે વ્લોગ છે ને એ એકદમ શોર્ટમાં શોર્ટ હશે. ફ્રેન્ડ્સ હું તમને મારી એક વાત શેર કરવા માગું છું. કાલે 9 તારીખ છે, મારા દીકરાનો બર્થડે છે, મિતાંશનો. પહેલાં ફ્રેન્ડ્સ હું છે ને મારા બર્થડે ઉજવતી, મારા મમ્મી પપ્પા મારી માટે સરસ મજાની કેક લઈ આવતા, પછી મારો બર્થડે ઉજવતો, કારણ કે મને કાજુ કતરી બહુ ભાવતી. હવે જ્યારથી હું માં બની છે ત્યારથી હું મારા બર્થડે ભૂલી ગઈ છું. મને મારા દીકરાના જ તે બર્થડે યાદ રહે છે કે મારા દીકરાનો બર્થડે કઈ રીતના ઉજવવો, કઈ થીમ કરવું, શું કરવું. ફક્ત મને મારા દીકરાનો જ વિચાર આવે છે કે મેં એને 12 મહિનાની થીમ પણ કરેલી છે. પછી મારા દીકરાનો જે 9 તારીખે બર્થડે છે તો એ બર્થડેમાં આપણે કઈ પ્રકારની કેક લાવી, કઈ પ્રકારનું ડેકોરેશન કરવું, એક આખો દિવસ મને એ જ પ્રકારના વિચારો આવે. અને દર બુધવાર છે એ મારા માટે સ્પેશિયલ છે, કારણ કે મારા દીકરાનો જન્મ છે એ 9/4/2025 થયો હતો, એટલે મારા બુધવારે આવ્યો હતો. એટલે બુધવાર છે ને એ મારી માટે લકી દિવસ છે. દર બુધવાર આવે એટલે મને એમ થાય કે મારા મિતાંશનો જન્મદિવસ છે. પહેલાં ફ્રેન્ડ્સ હું મારા બર્થડે ઉજવતી. ફ્રેન્ડ્સ પછી મને છે કાર ચલાવવાનો બહુ જ શોખ હતો, એટલે મેં ક્લાસીસ પણ કરેલા હતા કાર ચલાવવાના. મારા બર્થડે સરસ મજાના ઉજવતી. પછી મારા મમ્મી પપ્પા મને બહુ કાજુ કતરી ભાવતી, એટલે મારા મમ્મી પપ્પા મારો બહુ જ સરસ મજાનો બર્થડે ઉજવતા. મારા પપ્પા છે નાના હતા ત્યારે એને પણ એનો બર્થડે ઉજવવો હતો. એને જાંબુ વેચવા હતા, પણ એને એ પ્રમાણે પરિસ્થિતિ ન હતી એટલે એના પપ્પાએ વેચવા નહોતી, પણ મારા પપ્પાએ મારા બર્થડે બહુ સરસ મજાના ઉજવે છે. એટલે મારા દીકરાનો બર્થડે આવે એટલે માટે મને એમ જ થાય કે હવે હું મારા બર્થડે, ફ્રેન્ડ હું જ્યારથી માં બની છું ને ત્યારથી હું મારા બર્થડે ભૂલી ગઈ છે. મને એમ જ થાય કે મારા દીકરાનો બર્થડે આવે ત્યારે આપણે શું થીમ કરવી, શું કરવું, કઈ રીતના ડેકોરેશન કરવું, કઈ પ્રકારની કેક લાવવી, ફક્ત મને એના જ વિચારો આવે છે. ફ્રેન્ડ્સ પહેલાં મારું એવું સપનું હતું કે હું મારી માટે કાર લઉં, મારા માટે ઘર બનાવું, એવું સપનું હતું. જ્યારથી હવે મિતાંશનો બોર્ન થયો છે, હવે મને મિતાંશના ફ્યુચરની ચિંતા રહી છે કે મિતાંશનું ખુદનું ઘર હોવું જોઈએ, મિતાંશની ખુદની કાર હોવી જોઈએ, મિતાંશ છે એ ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી હોવી જોઈએ, એને કોઈની પાસે હાથ લંબાવવો ન પડે, એટલી મારે એમ એવી રિસ્પોન્સિબિલિટી મારી છે એઝ અ મધર તરીકેની. એટલા માટે મને મિતાંશની ખૂબ જ ચિંતા થાય છે. મને એક જ પ્રકારની ચિંતા થાય કે મિતાંશ માટે હું બધું જ કરું, મિતાંશ માટે નવા કપડાં લઉં, નવી 4 વ્હીલ લઉં, અત્યારના જે આવે છે તે. મિતાંશને હું બધી ફેસિલિટી આપું, જે નવા ટોયઝ લઉં, પછી એની માટે છે એ નવી ગેમ્સ લઉં, એવું બધું જ મને વિચાર આવે છે. અને મને મિતાંશ માટે એક નવું ઘર લેવું છે, પછી મિતાંશ માટે એક નવી 4 વ્હીલ લેવી છે, એને બિઝનેસમાં પણ સારી રીતના એમ ઓલો કરવો છે, એમ સરસ રીતના એ સેટ થઈ જાય, એવી બધી મારી ઈચ્છા છે. પહેલાં બધી મારી ઈચ્છા હતી, મારા સપના હતા, હવે બધા મારા સપના પૂરા થઈ ગયા. અને હવે ફક્ત મિતાંશ માટે જ હું જીવું છું, અને મિતાંશ માટે જ હવે મારે બધું કરવું છે, મિતાંશ માટે મારે બધું ઊભું કરવું છે. હવે મિતાંશનું આખું જે ફ્યુચર છે એ મારે સિક્યોર કરવું, એ મારી રિસ્પોન્સિબિલિટી છે, મારી એક જવાબદારી છે. કારણ કે મિતાંશ છે એ હવે ધીમે ધીમે મોટો થતો જાય છે. એને જે સ્ટડીમાં આગળ ફિલ્ડમાં જવું હોય તો એની માટે પણ મારે અલગ પ્રકારની એનું એક ફ્યુચર સિક્યોર કરવા માટે એનું પણ એક પ્રકારનું આમ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. માં જોઈએ તો આજે બુધવાર છે, તો આપણે સરસ મજાના મગ પલાળી દીધા છે, કારણ કે આજે આપણે મગનું શાક કરવાનું છે. ત્યારબાદ ભાત પણ પલાળી દીધા છે, મગ ભાત બંને પલાળી દીધા છે. પછી આ બદામ છે, આપણે રોજ ખાઈએ છીએ એ છે બદામ, અને દ્રાક્ષ, અને અમીષાનું જીરા પાણી છે જે રાતના સોકરીને હવે આને ગરમ કરીને અમીષા પીશે. જો ફ્રેન્ડ્સ આજની કિચન અપડેટ છે, મગ ભાત બનાવવાના છે, અને દૂધીનું શાક અને રોટલી છે આજે બુધવારનું મેનુ. મમરાની ભેળ બનાવી છે, આવી જાઓ મમરાની ભેળ ખાવા માટે. મિતાંશની મોળી છે. અને ફ્રેન્ડ્સ આ મગ છે ને જ્યારે બનાવવાય ને બફાઈ જાય ને પછી આવી રીતના ચાયણીમાં કાઢી નાખવાનું, એટલે છૂટા ને ખીલેલા બને. તરત નહીં બનાવી નાખવાનું, નહીંતર ભાંગી જાય. એટલે આવી રીતના છે ને ખુલ્લા રાખી દેવાના, ઠંડા થઈ જાય પછી જ વઘારવાના. પછી છે ને આ છે ને આપણા રાઈસ બની ગયા છે સરસ મજાના, મગ બફાઈ ગયા છે, મિતાંશની મમરાની ભેળ, અને આપણી આ તીખાની મમરાની ભેળ રેડી છે. નાસ્તામાં આવી જાઓ નાસ્તો કરવા. બહાર ગઈ હતી તો સરસ મજાની આ ટોસ્ટ સેન્ડવિચ લાવી છે જો, અને આ કેચઅપ પણ આવ્યા છે, નાસ્તામાં લાવી છે. ચલો ટેસ્ટ કરીએ કેવી લાવી છે. ટોસ્ટ સેન્ડવિચ છે ને, પનીર ગ્રીલ્ડ સેન્ડવિચ.
પનીર ગ્રીલ સેન્ડવિચ લાવ્યા છે, તો હાલો આપણે ટેસ્ટ કરી લઈએ. બાદ સમોસાની મોજ છે, સરસ મજાના સમોસા પણ લાવ્યા છે. એવા છે નાસ્તામાં સરસ મજાની પૂરી છે, મસાલો છે અને આ પાણી છે, પાણીપુરીની મોજ છે. આમાં સરસ મજાનું દૂધીનું શાક છે, તેલ મસાલાવાળું. ત્યારબાદ રાતના પરોઠા છે, જમવામાં સરસ મજાના આજે રાતના પરોઠા બનાવ્યા છે. પછી દહીં છે અને તીખું અથાણું છે. તીખું અથાણું, દહીં, પરોઠા અને દૂધીના શાકની મોજે મોજ છે ફ્રેન્ડ્સ. આજનું રાતનું ડિનર.